હાય ફ્રેન્ડ્સ, હું છું એતલજાની સિવા અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ વોઇસ ઓફ વુમન. આજના વ્યક્તિત્વને મળવા માટે મારી પાસે તો કોઈ શબ્દ છે જ નહીં, કારણ કે તે પોતાની જિંદગી સેટ કરી છે અને આ મહિલાઓમાં આવતી પ્રોબ્લેમોને પણ પોતે સોલ્વ કરે છે. તો ચાલો મળીએ એવા હોમિયોપેથિક ડૉક્ટર ગાયત્રીબેન જાનીને. નમસ્તે એવરીવન, હું ડૉક્ટર ગાયત્રી, એમડી હોમિયોપેથી, પ્રેક્ટિસિંગ સિન્સ લાસ્ટ 10 years. મારો શોખ લોકોને સમજવો, લોકોના સ્વભાવને સમજવો, લોકોની તાસીરને સમજવો અને એમની બીમારીને સમજી અને એમની હોમિયોપેથીની દવા કરવી, જે બધાને ખબર છે, જે જડ મૂળથી મટાડે છે અને કોઈ સાઈડ ઇફેક્ટ વગર. અને સાથે મને આપણી જે નારી છે, આપણી ફિમેલ છે, આપણી જે ફિમેલ જનરેશન છે, એને પણ એક મેસેજ આપવો છે કે જે પ્રમાણે હું સમજી છું એ પ્રમાણે જે દુનિયા, મારા પેશન્ટ્સ, એમાંથી મેસેજ મળે છે કે આપણે આ જમાનામાં ઘણું ગ્રો કર્યું છે. આપણે નારી સશક્તિકરણ અત્યારે ઘણું સારું ચાલી રહ્યું છે, જાગૃતિ આપણામાં ઘણી આવી છે, પણ હજી પૂરી નથી. કેમ કે આપણે એક સમાજમાં રહીએ છીએ જેમાં આપણો એક હોદ્દો માં, બહેન, દીકરી અને વાઇફનો છે. ત્યાં આપણે એક ફિમેલ તરીકે આપણું એક કેર અને નર્ચરિંગનો રોલ આવે છે અને એ રોલની સાથે સાથે આપણે પોતાની અલગ જ પહેચાન બનાવવાની ચાલુ કરી છે, જેમાં આપણે ટોટલી ઇન્ડિપેન્ડન્ટ થઈ શકે, આપણી ચોઇસથી, ઇકોનોમિકલીથી, આપણા પોતાના વ્યક્તિત્વથી. તો એ ચાલુ છે અને આજનો સમાજ આપણને સપોર્ટ પણ કરે છે. કેમ કે અત્યારે બધાને ખબર પડી છે કે ફિમેલ પણ ઇક્વલી પાવરફુલ છે, ઇક્વલી કેપેબલ છે. પણ આપણો જે રોલ છે ક્યાંક ને ક્યાંક એમાં આપણે થોડા પાછા પડીએ છીએ. કેમ કે આપણો રોલ છે કેર નર્ચરિંગનો, સંસાર અને ફેમિલીને સાચવવાનો, એ ક્યારેય બંધ નથી થવાનો. જેવી રીતે પુરુષોને ઘરની ઇકોનોમિકલ રિસ્પોન્સિબિલિટી હોય છે, એમ ઘર સાચવવાની રિસ્પોન્સિબિલિટી હંમેશા એક ફિમેલને રહેવાની જ છે. તો એ આપણે સ્વીકારીને ચાલવાનું પણ આપણી એક અલગ ઓળખાણ બનાવી, એ પણ એક આપણી ચોઈસ છે. એના પાછળ આપણે મહેનત કરવાની છે. તો આ બે વચ્ચે બેલેન્સ કેમ બનાવો? તો જેવી રીતે આપણે આખો દિવસ ઘરનું કામ કરીને, ઘણી ફેમિલી એમ કહેते છે મને મારા માટે સમય જ નથી મળતો, સમય જ નથી મળતો. પણ એ પોઈન્ટ પર ત્યારે હંમેશા એમ વિચારવાનું કે આજના દિવસ માટે મને થોડો સમય કાઢવો છે, મારા માટે મને થોડું સ્વાર્થી બનવું છે. સ્વાર્થી બનવું એટલે કે પોતાની ચોઈસને ઓળખવી છે, પોતાના સપનાઓ જોવા છે અને એને પૂરા કરવા છે. તો એના માટે આપણે થોડો સમય કાઢવાનો. એક સિમ્પલ શરૂઆત કરી તો પોતાના માટે પોતાની ચાનો ટાઈમ કાઢવો, કે જે શાંતિથી બેસીને ચા પી શકીએ અને જોઈ શકીએ કે હું કોણ છું, મને શું ફીલ થાય છે અને હું શું કરી શકું છું. એટલો વિચાર પણ, જે 10 મિનિટની ચાની ચુસ્કી છે, એ પણ એ પોતાનો ટાઈમ કહેવાય છે. તો એવી રીતે ધીરે ધીરે પોતાના સપનાઓને કાર્યમાં કન્વર્ટ કરવા અને કાર્યથી એ સપના પૂરા કરવા. સાથે સાથે બેલેન્સ બનાવો કે જેમાં તમે 2 ટાઈમ ઘરની રસોઈ કરી શકો, ઘરને સાચવી શકો અને બાકીના ટાઈમમાં તમારા સપના પાછળ તમે દોડી શકો. ભલે એ ઘરમાંથી કોઈ બિઝનેસ હોય, ઓનલાઈન બિઝનેસ હોય, કે તમે કોઈ સેવા આપો છો, કે પછી તમે ઓફિસ જઈને જોબ કરો છો, બધું પોસિબલ છે. એના માટે છે એક તમારું ટાઈમ ટેબલ અને એક તમારું કોન્ફિડન્સ, એ ઇનર કોન્ફિડન્સ કહેવાય છે. જે ટાઈમ ટેબલ તમારે જાતે તમારે ટાઈમ ટેબલ બનાવવાનું રહેશે, જેમાં તમે ઘરને કેટલો ટાઈમ ક્યારે આપી શકો અને જોબ માટે અને તમારા પોતાના પર્સનલ હોબીઝ અને વર્ક માટે કેવી રીતે કાઢી શકો. આમાં ઓબ્વિયસલી થોડું સ્ટ્રેસ તો આવવાનું છે, પણ સ્ટ્રેસને એટલો બધો હાવી ન થવા દેવો જેના લીધે તમે થોડા ડિપ્રેસ થઈ જાઓ, હતાશ થઈ જાઓ અને ન કરે નારાયણ કોઈ ખોટું પગલું લેવાઈ જાય કે ડિપ્રેશનમાં આવીને બીજું કશું થઈ જાય, રાઈટ? તો એના લીધે ફેમિલી પ્રોબ્લેમ્સ આજકાલ ઘણા વધી જાય છે અને પછી પોતાની પ્રાયોરિટીમાં લોકો વધારે સેલ્ફિશ થવા લાગે છે અને રિલેશનમાં બ્રેકઅપ્સને ઘણું આવવા લાગે છે. તો જે બ્રેકઅપ થવું, ફેમિલી સાચવવાની પણ રિસ્પોન્સિબિલિટી આપણી જ છે. પહેલેથી આપણે એવું જોતા આવ્યા છીએ કે ફિમેલ જ ઘરને સાચવીને રાખે છે. સંબંધની મૂડી કે સંબંધની ચાવી ફિમેલ ગણાય છે. તો આપણો બી ત્યાં ઇક્વલ રોલ છે. તો એ પણ આપણા રોલને પાછું નથી પાડવાનો, પણ આપણો એક પોતાનું પર્સનલ વ્યક્તિત્વનો જે રોલ છે એને પણ ઉભરતો રાખવાનો છે. તો એના માટે મનથી હંમેશા સેલ્ફ એન્કરેજમેન્ટ લાવવાનું, પોતાની મનગમતી વસ્તુ કરી લેવાની, જેથી આપણને ખુશી મળે અને પછી લાઈફ અને વર્કને બેલેન્સ કરીને ચાલવાનું.
જેથી તમે હતાશ ના થાવ, કેમ કે આપણને એન્કરેજ કરવા માટે બહુ ઓછા છે, એટલે આપણા માટે હંમેશા સેલ્ફ એન્કરેજમેન્ટ જ વર્ડ કામ લાગશે આપણને. તો એ કરતાં કરતાં બેલેન્સ કરીને આપણે બંનેમાં સક્સેસફુલ બનવાનું છે અને પ્રૂવ કરી બતાવવાનું છે, યસ વી કેન ડુ ઇટ.